હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ, અવર ન્યૂ વિડીયો. તો બધા મજામાં છો? આમ પણ મજામાં. તો અત્યારે જોઈ લો, આમ પતંગ જો ખાલી કેટલી બધી આજ બહુ ઘણી અહીંયા. અને આ લૂંટણીયા જો લૂંટણીયા બધા તો દેખાય છે કેટલા બધા લૂંટણીયા આમ રહ્યા જો. આવું જ છે અહીંયા તો, બાકી કાંઈ નહીં. હવે જોઈએ, હવે જઈએ આપણે એસાઇનમેન્ટ લાવવું. પરીક્ષાનું એસાઇનમેન્ટ આવી ગયું તો પહેલાં જગલાવાળાને ઘરે જઈએ, એસાઇનમેન્ટ ઉઠાવીએ. બાકી બહુ પડી રહી હતા જો. અને ચા બા બનાવો, પેલા ચા બા પીએ, પછી એસાઇનમેન્ટ લાવવું. ચા તો હારી તો એસાઇનમેન્ટ લેવા જઈએ એટલે પડાવી. બાકી એસાઇનમેન્ટ લેવા ભાઈ એક મસ્ત જુઓ, આ બોક્સ ખાલી જોવાનું. આ તો અમને કોમ્પ્યુટરમાં લઈ ગયા હતા, કોમ્પ્યુટરમાં લઈ ગયા હતા તમને. મમ્મી હાય કરી દે. હાય ગાઈસ. મારો વાત નહીં, મમ્મીનો. તો એસાઇનમેન્ટ લેવા જવું હોય પ્લસ પરીક્ષાની તારીખ થી 20 થી ને 20-25 દાડા. ભાઈઓ અત્યારે હું આવી ત્યાં બેઠો સ્વાધ્યાયપત્ર લેવાની તૈયારી છે, પણ અત્યારે આપણે પેલું મમ્મીને બધું હું કહેતો હતો કે મેં દ્વારકા જવાના ના ધ્યાન. મમ્મી કહે છે કે મારી તરફથી પરમિશન, પણ પપ્પાને પૂછવું પડે કે મયંક તારું ભાઈ શું કહેવું, જવા દેવાય ના જવા દેવાય? એટલે મયંક ને ભાઈ મમ્મી તારે અમે ભાવનગર વિચારવું પડે આપણે કે જવા દેવો કે નહીં જવા દેવું. ના પણ મને તો તારે વકીલ બનવું પડે ના બનવું પડે? સાચું બોલો ભાઈ બંધો. વકીલ બનવાય મારા, હું કઈ ઘરનો મેમ્બર નહીં. હજુ મેમ્બર નહીં, મેમ્બર તો તું હોત ને. તું સુપ્રીમ કોર્ટ કહેવાય, પપ્પા હાઈકોર્ટ કહેવાય. તમે કહો મમ્મીનો ઓર્ડર આવે ને તો પપ્પાને માનવું જ પડે. સાચું ખોટું ભાઈ બસ? તું કેટલું પાણી પીએ? 2 બોટલ પાણી પી ગયો. હવે મેં બેન દે પાણી. આ ચા પી લે, ચા બન્યો, નાસ્તો કરી લે. એટલે હું ચાની વાતચીત કરું છું મમ્મી કે તારા અહીંયા બધો પ્લાન મમ્મીને સમજાવ્યો કે મમ્મી અમારે આવું આવું હો 2-3 દાડા અમે જવાના રાત હવે એવું બધું સમજાયું મેં. મમ્મી તો કહે ભાઈ તમે તો તમારો પ્લાન બનાવી દીધા. મમ્મી કેવું કીધું તું? તમે પૂછતા નહીં મને કેવો હો તમે પૂછ્યું હોય ને તો મને પહેલા એમ કહેવાય મમ્મી અમારે દ્વારકા જવું હોય તમે તો ડાયરેક્ટ દ્વારકા જઈએ, જવાનો પ્લાન અમારે કરવો હોય એવું કહો. તમે હવે મને એવું પૂછો કે અમે દ્વારકા જવાના હા જઈએ અને મમ્મી અમે ફાઇનલ કરી નાખ્યું હોય, અમે પ્રોગ્રામ બનાવ્યો, આવી બધી વાત તું એ મને કરી, એટલે હું એમ કહું કે તું તાર પપ્પાને વાત કર, મને કાંઈ વાંધો નહીં. મારે તો હું એમને મોકલશે પ્રવાસ તો તને મોકલશે તો હું યાદ એટલે કહું ને. એટલે એ તો જવાનો છે ભાઈઓ. અને મમ્મી તો મમ્મી ના પાડે એવું હોત નહીં, મમ્મી ના પાડે જ નહીં. અને પપ્પા અંગાત થોડું પેલું હોય, પણ પપ્પા હું ના પૂછું ભાઈ. જો એ તારે જ કહેવાનું રાતે હું ઘરની બહાર હોય કાં તો ઉમઈ વાળે ને તારે કહેવાનું હવે સાંભળો ને ગૌરવ આ બધું કહે છે એટલે જવાનું અને આમ હન ત્યાં હોય તારે બધું સમજાવવાનું એટલે તારે કહેવાનું. સાચું ખોટું મેં? હા એ વાત સાચી, એ તો હું બધી વાત મારી રીતે કરવાની જ છું, પણ એક વાત એવી છે કે મારે થોડું ઘણું તો મારે ના પાડે તો મારે કહેવું પડે કે ભાઈ ગભરા ના એ જવાય. એવું કશું ના યાર, જવાનું તો હોય જ. પપ્પાને તું ગમે તે કામ મને દેજે. તાર પપ્પા ના તો નહીં પાડે મને, પણ મને એમ કહેશે કે તું તને બધું પૂછા તો તું કરી આલી ને બધું પ્રોગ્રામ કશું નહીં એવું. એટલે માતાજી સુખી રાખે, પરમિશન મળવાની જ છે, આપણે જવાનું તો હોય જ. મમ્મી કે મમ્મીનું ફાઇનલ હોય મને ખબર પડી ગઈ છે. હવે ખાલી પપ્પા હા પાડવાના જ છે. મમ્મીને હા પડી ગઈ તો વાત પૂરી. તો ભાઈબંધ હું આવવાનો હું દ્વારકા. બાકી વાંધો નહીં, હવે હું સ્વાધ્યાયપત્ર લઈ જાઉં. આ બધી તો ચર્ચા ચાલુ જ રહે, તો મહિના પછી જવાનું હોય, પણ પરમિશન ત્યાંથી લેવી સારી વાત છે. હા નકર પછી મહિને એન્ડ વેરાય મમ્મી ના પાડી દે તો ઈ જ જાય. હા રોચા પડે એટલા ત્યાંથી મહિના મારે મસ્કા મારે, સમજ્યા તમે? એને પેલું કે નહીં કે પાણી પેલા પાર બાંધી હારી. ના 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 એ ખોટી વાત હોય એ કહેવત. હું કહું એ જ વાત આજી. તો અત્યારે આ ભાઈ મસ્કા મમ્મીને મારે કે પપ્પાને કહે ને મમ્મી
તો ભાઈ મમ્મીનું તો કામ જ છે ને રે બધું કહેવાનું. એમ મમ્મી ઓછી ના પાડે, પપ્પાને આપણે ના કહીએ કે પણ ના મમ્મીને કહી ના દેશે ના, શું કરા તમારા ઓલે તો આપણે તો જવાનું જ છે ભાવનગર. એને તો સ્કૂલમાં લઈ જવાના. આ ભાઈનો પ્રવાસની બધી તૈયારી, કપડા બપડા બધું કાલ પેકિંગ બેકિંગ બધું કરી દીધું. હવે આ ભાઈને તો અઠવાડિયે 15 દાડાય નહીં. મારે થોડું મારે પરીક્ષા પડી જવાનું એટલે વાંધો નહીં, પરીક્ષા પડી જાય ને વાંધો નહીં. બાકી એટલે આ બધા ના ફેરવા હાથ પછી અમારે તો ઠેઠ ગોવાનું ગોઠવવું પ્રવાસ. જોવો તમે. મમ્મી ને પપ્પા ના એને અલગ જવાનું હતું, દિવાળી પર જવાનું હતું, પણ આમ બુન માને નહીં. હા આ માને નહીં કે અમારે એને મમ્મી માને નહીં કે અમારે નહીં જવું ગોવા કે ના કે એમને તો ગોવા જવાનું હતું મમ્મી ને પપ્પા ને બે ના, પણ મોને નહીં. સાચું ખોટું ભાઈ એટલે ભાઈ મુંબઈ ગયા. ભાઈ અમે મુંબઈ ગયા અને મુંબઈમાં થોડી મસ્તી બસ્તી કરીને આયા. ગોવા જવા માટે ખાલી 2 જણાનું જ હતું અને મારે એવું હતું કે મારે પૂરી ફેમિલી લઈને ફરવું. ગોવા હજુ નક્કી તો હજ જવાનું, પણ એકલા તો રહેવાના જ નહીં, અમે ફેમિલી જ જવાના. હા તો ન્યાણો હું ફટાફટ જવું, મારે પેલું લેવા જવું, શું કહેવાય પેલું, એટલે પરમિશન આનો બોલું, આજનો વિડીયો દ્વારકાની પરમિશન. આજુ ખોટું હા હા ચોક્કસ. મમ્મી મને તરત દેવું કે આનો મળી ગઈ. હવે હું પેલું એસાઇનમેન્ટ લેવા જાઉં. જો આવી ગયા, જો અહીંયા જઈને અંગત લેવા એસાઇનમેન્ટ આવી ગયું. જો અગર આપણું 11માનું કોમર્સનું આવી ગયું એસાઇનમેન્ટ, આપો ને પ્રશાંત વાળું ને કેટલા 100 ને એમાં 20 ને લઈ લેતો. ના 20 ને લઈ લો. આવી ગયો છે એસાઇનમેન્ટ લઈ લીધું ભાઈ. પહેલી જ વારમાં એસાઇનમેન્ટ મળી ગયો. આમ મળે કદી? આજે પહેલી વારમાં મળી ગયો. બહુ ધક્કા ખાવા પડે. બાકી આપણે દ્વારકાની પરમિશન મળી ગઈ. દ્વારકાની પરમિશન મળી ગઈ. હા એટલે આ જવાનો જ છે, 14 તારીખે જવાનો. પરીક્ષાના 2 દિવસ પહેલા વિચાર કરો ખાલી. ઠાકર કરે ઠીક. ચાલો મળી આવો ઘરે. તો ભાઈઓ હવે અત્યારે આજના દિવસમાં આટલું જ હતું. જુઓ લેસન લઈને બેસી ગયા. આ મયંક રહ્યો જુઓ, ફોન જુઓ, અને આપણે હવે દ્વારકાની પરમિશન મળી જઈએ. અને બાકી હવે તો શું દ્વારકાધીશના મંદિરે પહેલાં જે આપણા આજે શું કહેવાય પહેલાં પરીક્ષા પૂરી કરવાની. બાકી આજના વિડીયોમાં આટલું હતું. તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બાકી ફૂલ બાકા ચીકી થઈ જશે. હવે ઉત્તરાયણ આવી રહી, પરીક્ષા આવી રહી, તો વિડીયો હારા આવવાના જ છે. તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. આથી નવા મળીએ. બાકી સપોર્ટ કરો તમારા ભાઈના.